હેલો વેલકમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। પીજીવીસીએલ દ્વારા જોરાવનગરમાં સ્માર્ટ મીટર નખાવવાની શરૂઆત થતાં જ લોકો સ્થાનિક સદસ્યો પાસે દોડી ગયા હતા, જેમાં ભાવેશભાઈ પ્રજાપતિ, જીતેન્દ્રસિંહ ચાવડા, પ્રેમલતાબેન અને ઝંખનાબેન ચાપાનેરી તેમજ અનેક રાજકીય આગેવાનોએ મધ્યસ્થતા કરી અને લોકોની સમસ્યા સાંભળી હતી અને તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો કર્યા હતા। ભાવેશભાઈ પ્રજાપતિ તેમજ જીતેન્દ્રસિંહ ચાવડાએ નાગરિકોને સ્માર્ટ મીટર અંગે સમજ આપી હતી તેમજ પીજીવીસીએલના અધિકારીઓને ફોન પર વાત કરી તેમની પાસેથી લોકોને તકલીફ નહીં થાય તેવી બાંહેધરી પણ લીધી હતી। આજરોજ જોરાવનગર વોર્ડ નંબર 10માં મારા મત વિસ્તારમાંથી જે લોકોને સ્માર્ટ મીટર અંગે તકલીફ હતી અને જે વિરોધ પક્ષવાળા ભ્રામક પ્રચાર કરતા હતા કે સ્માર્ટ મીટર નાખવાથી આમ તકલીફ થશે આમ તકલીફ થશે, તો મારા વોર્ડના બધા મતદારો મારા કાર્યાલયે રજૂઆત માટે આવેલા છે। તો તેમને મેં જીબીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાવેલ અને એમને સંતોષ થાય એવો એમને જવાબ આપેલ। જીબીના અધિકારીઓએ એમને જે તકલીફ હતી કે સ્માર્ટ મીટર નાખવાથી આટલું બિલ આવશે આમ આવશે, તો એ જીબીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરતાં જીબીના અધિકારીઓએ અમને કીધેલું કે એવું કોઈ જ છે નહીં, એવું કંઈ પણ થશે તો અમે તમારી સાથે છીએ, તમને કોઈ તકલીફ પડશે તો અમે તમારી બધી જ રજૂઆતો સાંભળીને એનો રસ્તો કાઢી દઈશું। જે જૂના મીટર એમના હતા એ પણ એમને અધિકારીઓએ કીધું કે એવું લાગશે, તમને એમ લાગતો હોય એમ છે કે આમાં વધારે બિલ આવશે તો જૂના મીટર પણ બાજુમાં મૂકશું, બેયનું કમ્પેરેજ કરશું અને જે બિલ તમારે બેયનું સાથું એક સરખું આવે એ બિલ જ આવશે। એવું કોઈ તકલીફ પડશે તો અમે બધા તમારી સાથે છું અને એ બધા મતદારોને જીબીના અધિકારીઓએ એમને સંતોષ થાય એવો રસ્તો કાઢી આપેલ છે અને બધાને સંતોષ થયેલ છે। આજે મારા કાર્યાલય પર રજૂઆત કરતાં પબ્લિકે તો જીબીના અધિકારીઓએ એટલું આશ્વાસન આપેલ છે કે હવે પછી નવા મીટર આપણે જ્યાં લગી તમને સંતોષ નહીં થાય ત્યાં લગી નવા મીટર નહીં નાખવામાં આવે અને તમને જે એવું લાગે છે કે આ મીટરમાં વધારે બિલ આવે છે તો એની બાજુમાં જૂનું મીટર નાખશે અને બેયની એક સરખી ઓલી કરીને તમને ફેરફાર લાગશે તો સંતોષ થશે એ પ્રમાણે જ ગોઠવી દેશે, તમને કોઈ બીજી મુશ્કેલી પડશે નહીં। અને જ્યાં લગી તમને એવું લાગે છે કે આમાં વધારે બિલ આવે છે કે એવું છે કે રિચાર્જ કરવાનું આવે છે તો એવું હવે આપણે જ્યાં સુધી નવા નિયમ ન આવે ત્યાં લગી તમને કોઈ તકલીફ નહીં પડે એવો અધિકારીઓએ અમને આશ્વાસન આપેલ છે।